તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વેધર ઓફ ઇન્ડિયા ચેનલમાં. હું છું ગૌરવ રાણીંગાને આ અપડેટમાં ખાસ માહિતી આપવાની છે. શોર્ટ અપડેટ કે જે બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ આગામી દિવસોમાં બની શકે છે, તો તેની ગુજરાત ઉપર કેટલી અસર થશે. નવા મિત્રો હોય, પહેલીવાર વિડીયો જોતા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. ઝડપથી શરૂઆત કરીએ આપણે. તો જે પાછલા અમુક દિવસથી ગુજરાત રિજિયનમાં જે સમગ્ર ગુજરાતમાં વરસાદ પડતો હતો તેમાં ફેરફાર થઈ ગયો છે અને જે ગુજરાત રિજિયનના વિસ્તારો છે તેમાં ખાસ વરસાદ પડી રહ્યો છે, પરંતુ સૌરાષ્ટ્ર કચ્છ બાજુ વરસાદના વિસ્તારોમાં ઘણો ઘટાડો થઈ ગયો છે. હળવા ભારે ઝાપટા સિવાય ખાસ કોઈ વરસાદ જોવા નથી મળ્યો અને આગામી હજી એક દિવસ સુધી, આવતીકાલ સુધી ગુજરાત રિજિયનમાં વરસાદ ચાલુ રહેશે. વધુ અસર જે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, નર્મદા, તાપી, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, ડાંગ, વલસાડ, સુરત, નવસારી આટલા વિસ્તારમાં રહેશે. તે સિવાયના મધ્ય ગુજરાતના વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ ચાલુ રહેશે. ત્યારબાદ 2-3 દિવસ સુધી, એટલે કે 7, 8, 9 તારીખ સુધી આ વિસ્તારોમાં પણ વરસાદમાં ઘટાડો થઈ શકે. ટૂંકમાં 7, 8 તારીખમાં સમગ્ર ગુજરાતમાં ખૂબ છૂટાછવાયા વિસ્તારમાં ઝાપટા, હળવો મધ્યમ વરસાદ ચાલુ રહી શકે છે. ત્યારબાદની આપણે વાત કરીએ તો જે આગોતરા એંધાણમાં આપણે એક સિસ્ટમ બનવાની વાત કરી હતી 7, 8 તારીખે બંગાળની ખાડીમાં, તે આગળના દિવસોમાં બનવા જઈ રહી છે. તારીખ મુજબ જ બની રહી છે. અત્યારની સ્થિતિની વાત કરી લઈએ આપણે તો અત્યારે આ સરફેસ લેવલના પવનનો ચાર્ટ આપણે જોઈ રહ્યા છીએ અને જે ચોમાસાની ધરી છે તે હાલ તેની નોર્મલ કરતાં પણ થોડી ઉત્તર દિશામાં છે, એટલે કે પંજાબ, હરિયાણા અને ત્યાંથી ઉત્તર પ્રદેશ થઈને પૂર્વ ભારત તરફ આગળ વધી રહી છે. અને જે સિસ્ટમ બનવાની છે આગામી દિવસોમાં તેની શરૂઆત 7 તારીખથી થઈ શકે છે. તો અહીં આપણે જોઈ રહ્યા છીએ 7 તારીખનો 850 HPA ઊંચાઈનો ચાર્ટ. 850 HPA ઊંચાઈ ઉપર 7 તારીખે એક સર્ક્યુલેશન બંગાળની ખાડીમાં બનવાનું શરૂ થઈ જશે અને ત્યારબાદની 24 કલાકમાં આ સર્ક્યુલેશન મજબૂત થઈ અને ધીમે ધીમે ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધવાની શરૂઆત કરશે. 8 તારીખનો ચાર્ટ જોઈએ 850 HPAનો, તો 8 તારીખે આ સર્ક્યુલેશન અહીં આવી જશે અને ત્યાંથી વધુ ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધતું જશે. પરંતુ ખૂબ જ નબળી સિસ્ટમ લાગી રહી છે કે બને વીક લો પ્રેશર તરીકેની આ સિસ્ટમ હોઈ શકે છે અને ઉત્તર પશ્ચિમ દિશા તરફ ધીમી ગતિએ આગળ વધશે. 9 તારીખે આ સિસ્ટમ એક બહોળા સર્ક્યુલેશનમાં ફેરવાઈ જશે અને ઉત્તર પ્રદેશના જે દિલ્હી લાગુ અને પૂર્વ રાજસ્થાનના જે વિસ્તારો છે તેની ઉપર આવી શકે છે. આ સિસ્ટમનો 700 HPAનો ચાર્ટ જોઈએ આપણે ઊંચાઈનો, તો 700 HPA ઊંચાઈ ઉપર 9 તારીખે એક બહોળું સર્ક્યુલેશન રચાઈ શકે છે. તેની સાથે જ ગુજરાત ઉપર પણ એક USC દેખાઈ રહી છે. અહીં એક બહોળું સર્ક્યુલેશન છે અને આ રીતે સિસ્ટમનો જે સર્ક્યુલેશન છે તે બની રહ્યું છે. 700 HPA ઊંચાઈ ઉપર ભેજ જોઈએ આપણે તો ભેજનું પ્રમાણ અત્યારે મોડેલો ખૂબ ઓછું બતાવી રહ્યા છે. ગુજરાત ઉપર સર્ક્યુલેશન બને છે, USC બને છે, પરંતુ ભેજનું પ્રમાણ ખૂબ ઓછું બતાવી રહ્યા છે. હવે આ બધા કારણોસર વરસાદ કેવો રહી શકે ગુજરાતમાં 9, 10, 11, 12 તારીખ સુધી તેની વાત કરીએ તો મુખ્યત્વે પૂર્વ ગુજરાતના જે વિસ્તારો છે અને ગુજરાત રિજિયન, મધ્ય ગુજરાત, અમુક વિસ્તારો ઉત્તર ગુજરાતના અને દક્ષિણ ગુજરાતના આ વિસ્તારોમાં વધુ અસર થાય આ સિસ્ટમની તેવું લાગી રહ્યું છે. અત્યારે મોડેલો જે આપણે વાત કરી ભેજ ઓછો બતાવી રહ્યા છે તેમાં આગળ ફેરફાર થઈ શકે છે, ફેરફાર શક્ય છે. કારણ કે જે MJO મેડન જુલિયન ઓસિલેશન પરિબળ છે તે અત્યારે સ્લાઇડ ફેવરમાં છે. સ્લાઇડ ફેવરમાં MJO હોય તો આટલો ઓછો ભેજ ન હોવો જોઈએ, પરંતુ અત્યારે મોડેલો બતાવી રહ્યા છે. તો આગળ તેમાં શું ફેરફાર થાય તે જોવાનું રહેશે. જો ફેરફાર ન થાય તો આપણે કહ્યું તે મુજબ 9, 10, 11, 12 તારીખમાં મુખ્યત્વે ગુજરાત રિજિયનમાં હળવો મધ્યમ વરસાદ જોવા મળી શકે. એકલ દોકલ સ્થળે ભારે વરસાદની શક્યતા. તે સિવાય સૌરાષ્ટ્રમાં જે દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારો છે, કાંઠા વિસ્તારો, તેમાં હળવા ભારે ઝાપટાને એકલ દોકલ સ્થળે હળવો મધ્યમ વરસાદ દેખાઈ શકે છે.
ભારે વરસાદની શક્યતા સૌરાષ્ટ્ર કચ્છમાં જો આ રીતના ભેજ ઓછો રહે તો ઘણી ઓછી ગણી શકાય, પરંતુ ઘણા વિસ્તારોને હળવા ભારે ઝાપટા અને છૂટાછવાયા વરસાદનો લાભ 9, 10, 11, 12 તારીખમાં મળી શકે છે. આગળ શું ફેરફાર થાય છે સિસ્ટમના ટ્રેકમાં? અત્યારે જે ટ્રેક છે તે આપણે ફરીથી બતાવી દઈએ તો કઈ રીતનો છે. અત્યારે આ રીતનો ટ્રેક છે સિસ્ટમનો, અને જે 700 HP સર્ક્યુલેશન છે તે આ રીતનું બનવાનું છે. અહીં શું ફેરફાર થાય છે, ભેજ કેટલો વધે છે ગુજરાત ઉપર, તેના ઉપર વરસાદના વિસ્તારોનો આધાર રહેશે. અત્યારે 9, 10, 11, 12 તારીખમાં ગુજરાત રિજિયનમાં હળવો મધ્યમ ક્યાંક ભારે અને સૌરાષ્ટ્ર કચ્છમાં છૂટો છવાયો હળવો વરસાદ ભારે ઝાપટા સાથે અને એકલ દોકલ સ્થળે મધ્યમ વરસાદ કે ક્યાંક આ વિસ્તારમાં ભારે વરસાદ ક્યાંક પડી શકે. તો આ રીતનું અત્યારે દેખાઈ રહ્યું છે. ખાસ આ સિસ્ટમથી આપણને જે મોટી આશા હતી તે અત્યારે ઓછી છે, પરંતુ તેમાં આગળ ફેરફાર જે આપણે કહ્યું તે મુજબ થવાની પૂરેપૂરી શક્યતા છે. આગળ જતાં ચાર્ટ બદલાઈ શકે, મોડેલો બદલાઈ શકે અને થોડા વધુ વિસ્તારમાં થોડો વધુ વરસાદ પડે તેવી આપણે અત્યારે આશા રાખી રહ્યા છીએ. આગોતરા એંધાણમાં 15 તારીખ આસપાસ ફરીથી સિસ્ટમ એક બની શકે, આપણે જે વાત કરેલી છે તે મુજબ જ, અને તે સિસ્ટમ મજબૂત હોઈ શકે આ સિસ્ટમ કરતાં, અને તેની વધુ અસર ગુજરાત ઉપર થાય અને 15 તારીખ બાદ ગુજરાતમાં એક સારા વરસાદનો ભારે વરસાદનો રાઉન્ડ આવે તેવી અત્યારે ઉજળી શક્યતા દેખાઈ રહી છે. તો તેનું આગળ આપણે જોશું. આગળ આ સિસ્ટમમાં શું ફેરફાર થાય છે તેની અપડેટ પણ આવતી રહેશે, તો તે પણ જોવાનું ચૂકશો નહીં. આ અપડેટ કેવી લાગી ખાસ કહેજો. વિડીયો લાઇક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. આભાર.